हाय फ्रेंड्स, तो आज આપણે જોઈશું ગૌણ સેવાનું સિનિયર ક્લાર્કનું ક્વેશ્ચન પેપર જે 31/7/2021 રોજ લેવાયેલું. બરાબર, તો આપણી જોડે સિરીઝ સી છે. તો ક્વેશ્ચન નંબર પહેલું, MS વર્ડમાં દસ્તાવેજમાં પેજની લંબાઈ મોનિટર સ્ક્રીનની લંબાઈ કરતાં વધારે હોય ત્યારે કઈ સુવિધા પૂરી પાડવામાં આવી છે? તો આન્સર આવશે ડી, સ્ક્રોલ બાર. ક્વેશ્ચન નંબર 2, ભૌમિક હેઝ મેડ અપ હિઝ માઇન્ડ ટુ સ્કોર નોટ લેસ ધેન 90% ઇન ધ બોર્ડ એક્ઝામ. તો ઓપ્શન છે thought, failed, change his decision, firmly decided. તો આન્સર ડી આવશે આપણો જવાબ, firmly decided. ક્વેશ્ચન નંબર 3 જે મેથ્સનું છે, એક સાયકલ સવાર પૂર્વ દિશામાં 5 કિલોમીટર અંતર કાપે છે, ત્યારબાદ તે દક્ષિણ દિશામાં 12 કિલોમીટર અંતર કાપે છે, તો આ સાયકલ સવારે કરેલ સ્થાનાંતરનું મૂલ્ય કેટલું? તો અહીંયા આપણે દોરી લઈએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. બરાબર, તો આ થઈ ગયું ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો હવે જોઈએ 5 કિલોમીટર પૂર્વ સાઈડ જવાનું છે, એટલે પૂર્વ સાઈડ 5 કિલોમીટર ડ્રો કરીએ, અને દક્ષિણ દિશામાં 12 કિલોમીટર જવાનું છે, તો અહીંયા આવશે 12 કિલોમીટર. તો અહીંયા કાટખૂણો બને. બરાબર, તો મૂળ જે જગ્યા હતી ત્યાંથી કેટલું સ્થળાંતર થયું એ શોધવાનું છે. તો આપણે આ 5 કિલોમીટર છે, આ 12 કિલોમીટર, તો આ કેટલું આવશે? 13 કિલોમીટર આવશે. બરાબર, ઘનશું ને તો 12નો વર્ગ 144 અને 5નો વર્ગ 25 એટલે 169 થશે પાયથાગોરસ પ્રમાણે. તો 169નું વર્ગમૂળ કેટલું થાય? તો 13, જે આપણો જવાબ આવશે. બરાબર, તો જવાબ શું આવશે? બી, 13 કિલોમીટર. ક્વેશ્ચન નંબર 4, નીચે આપેલ વાક્યનો ભાવિ પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. તો આન્સર બી આવશે, મારાથી જવાયું. ક્વેશ્ચન નંબર 5, ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં તાજેતરમાં સતત 10મી વાર 50થી વધુ રન કરનાર ખેલાડીનું નામ જણાવો. તો એ છે સ્મૃતિ મંધાણા. આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 6, આઈ ડોન્ટ એગ્રી ખાલી જગ્યા યોર પ્રપોઝલ. તો આઈ ડોન્ટ એગ્રી ટુ યોર પ્રપોઝલ. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 7, કોઈ એક વર્ગમાં સોમવારથી શુક્રવારની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવારની સરાસરી હાજરી 31 છે, તો શનિવારની હાજરી કેટલી? તો અહીંયા મેથ્સના જે એક્ઝામ્પલ આપણે ઇઝીલી સોલ્વ થઈ જશે એ અહીંયા જ સોલ્વ કરશું, બાકી નવો વિડીયો બનાવશું. બરાબર, તો અહીંયા શું કીધું છે? સોમવારથી શુક્રવાર, એટલે કે સોમવારથી શુક્રવાર કેટલા દિવસ થાય? સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્રવાર. બરાબર, એટલે 5 દિવસ થાય. સોમથી શુક્ર 5 દિવસ થાય, તો 5 દિવસની સરાસરી કેટલી છે? 32. તો 32 × 5 કરવાના, તો કેટલા આવે? 160 આવશે. હવે શું કીધું છે? સોમવારથી શનિવારની. બરાબર, પહેલાં શું કીધું? સોમવારથી શુક્રવારની, એટલે 5 દિવસ, અને સોમવારથી શનિવાર એટલે કે 1 દિવસ વધી જાય, એટલે કે થાય કેટલા દિવસ થાય? 6 દિવસ થાય. બરાબર, પ્લસ 1 શનિવાર કરી દેવાનો, એટલે 6 દિવસ થશે અહીંયા. અને એ 6 દિવસની સરાસરી કેટલી છે? 31 છે, તો એનો ગુણાકાર કેટલો આવશે? 186 આવશે. તો અહીંયા 160 મળ્યા અને અહીંયા 186, તો 186માંથી 160 બાદ કરવાના, તો શનિવારની હાજરી આપણને મળી જશે. તો બરાબર, 26. શનિવારની હાજરી શું છે? 26. તો આન્સર આપણો કયો આવશે? સી આવશે, 26. નેક્સ્ટ ક્વેશ્ચન, કિન્નરી એ કોનો કાવ્ય સંગ્રહ છે? તો એ નિરંજન ભગતનો છે. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 9, નીચેનામાંથી કઈ વનસ્પતિ ખડકોની સપાટી પર ઉગે છે અને ખડક સપાટીને પાવડર રૂપમાં ફેરવી ભૂમિનું એક પાતળું સ્તર બનાવે છે, આમ ભૂમિ નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે? તો એ છે લાઇકેન. બરાબર, કઈ વનસ્પતિ? તો કે લાઇકન. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 10, નીચેનામાંથી મિશ્ર ધાતુ કઈ છે? તો તમામ મિશ્ર ધાતુ છે. બ્રોસ, સ્ટીલ, બ્રોન્ઝ, આ 3 મિશ્ર ધાતુ છે, તો આપેલ તમામ આવશે. આન્સર ડી આવશે. ક્વેશ્ચન નંબર 11, ગીવ નોન ફોર્મ ઓફ મેટ્રી. તો આન્સર આવશે એ, મેટ્રીડમ. બરાબર, આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 12, આપેલ શબ્દમાં કયો શબ્દ કંચુકીનો શબ્દનો સમાનાર્થી નથી એવું પૂછ્યું છે? બરાબર, તો સિલવંત પુરુષ એ સમાનાર્થી નથી, બાકી 3 છે. બરાબર, તો આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 13, MS વર્ડમાં ફંક્શન કી F12 પ્રેસ કરતાં કયો ડાયલોગ બોક્સ ઓપન જોવા મળે છે? તો સેવ એસ. બરાબર, આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 14, પુડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે? તો એ મદ્રાસ. પુડુચેરીને કઈ હાઈકોર્ટ લાગે? તો કે મદ્રાસ. બરાબર, મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય. આન્સર ડી આવશે. ક્વેશ્ચન નંબર 15, જો મશીનના મૂળાક્ષરો 19, 7, 9, 14, 15, 20, 11 સાથે સાંકળવામાં આવે તો ડેન્જરની નીચેનામાંથી કયા વિકલ્પ સાથે સાંકળી શકાય? તો આ ABCD પ્રમાણે છે, તો તમને સોલ્વ કરશો તો આન્સર સી મળશે. બરાબર, 10, 7, 20, 13, 11 ને 24. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16, નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો રાજેશ વ્યાસ તો મિસ્કિન, મુકુંદરાય પટની તો પરાસાઈ આવશે, રમણભાઈ નીલકંઠ તો મકરંદ, અને ડાયાભાઈ દેરાસરી તો બુલબુલ. તો આન્સર આપણો બી આવશે, C2, B4, D3, A1. તો ક્વેશ્ચન નંબર 17, ખેડા જિલ્લાના આ તમામ જિલ્લાઓની હદ સ્પર્શે છે આ વિધાન અહીં
દર્શાવેલ કયા વિકલ્પ માટે સાચું નથી એવું પૂછે છે. બરાબર, કયા વિકલ્પ માટે સાચું નથી? તો આન્સર સી આવશે. બરાબર. ક્વેશ્ચન નંબર 18, યુ શુડ નોટ રાઇટ યોર આન્સર ખાલી જગ્યા રીડિંગ. તો યુ શુડ નોટ રાઇટ યોર આન્સર વિધાઉટ રીડિંગ. તો આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 19, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની યોજનાઓ અંતર્ગત 7 ફેરા સમૂહ લગ્નની યોજના કયા મહાનુભાવના નામ સાથે જોડવામાં આવી છે? તે આવશે માઈ રમાબાઈ આંબેડકર. બરાબર, આન્સર બી આવશે. તો ક્વેશ્ચન નંબર 20, સાચી જોડણી શોધો. તો આન્સર સી આવશે. તો ચિરંજીવીને આવી રીતે લખાય, ચિરંજીવી નહીં. બરાબર, આવી રીતે સાચી જોડણી આવતો આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 21, તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચેના મૈત્રી સેતુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સેતુ કઈ નદી ઉપર નિર્માણ પામ્યો છે? તે ફેની નદી પર. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 22, શ્રેણી પૂર્ણ કરો. 3, 10, 29, 66. જોઈએ આ શ્રેણી કઈ રીતે આવી છે. તો 1નો ઘન વત્તા 2 એટલે 3 આવશે. 2નો ઘન વત્તા 2 એટલે 10 આવશે. 3નો ઘન વત્તા 2 એટલે 29 આવશે. 4નો ઘન વત્તા 2 એટલે 66 આવશે. અને 5નો ઘન વત્તા 2 એટલે 127 આવશે. તો આ રીતે આપણો આન્સર બી આવશે, 127. ક્વેશ્ચન નંબર 23, ખાલી જગ્યા અવેસ્ટા ઇઝ ધ હોલી બુક ઓફ પર્સિસ. તો આન્સર સી આવશે. ધ અવેસ્ટા ઇઝ ધ હોલી બુક ઓફ પર્સિસ. તો આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 24, રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો ચાલતા થવું, તો મૃત્યુ પામવું. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 25, સુકેતુનું 15 વર્ષ પછીની ઉંમર તેના 5 વર્ષ પહેલાંની ઉંમરથી 5 ગણી હશે. તો અત્યારે તેની ઉંમર શું રહેશે? બરાબર, તો જોઈએ આપણે. તો સુકેતુની હાલની ઉંમર ધારો કે એક્સ છે. બરાબર, તો એક્સ છે. તો અહીંયા શું કીધું છે? 15 વર્ષ પછીની ઉંમર. 15 વર્ષ પછીની ઉંમર એટલે શું થાય? એક્સ વત્તા 15 થાય. બરાબર, તો શું કીધું છે? 15 વર્ષ પછીની ઉંમર એ તેના 5 વર્ષ પહેલાંની ઉંમરથી 5 ગણી છે. એટલે 5 વર્ષ પહેલાંની એટલે કે એક્સ ઓછા 5, એનાથી 5 ગણી એટલે આગળ 5 લખી દઈશું. બરાબર, તો આને આપણે હવે સોલ્વ કરશું. તો 5ને અંદર ગુણવાના, 5x ઓછા 25 બરાબર અહીંયા એક્સ વત્તા 15 એમના એમ. બરાબર, હવે આ ઇક્વેશન સોલ્વ કરશું. તો 5x અને ઓછા એક્સ આ સાઈડ આવશે એટલે ઓછા એક્સ થશે. 5x ઓછા એક્સ એટલે 4x આવશે. 4x બરાબર 25ને પેલી સાઈડ લઈ જઈશું એટલે 25ને 15 કેટલા થાય? 40 હશે. બરાબર, તો એક્સ બરાબર શું મળશે? આપણને 10 મળશે. તો હાલની ઉંમર શું આવી? આપણે ધારેલી એક્સ એટલે કે હાલની ઉંમર 10 આવી. તો આન્સર આપણો શું આવશે? એ 10. નેક્સ્ટ ક્વેશ્ચન, ચૂઝ કરેક્ટ ઓપ્શન. તો ગીવ એડજેક્ટિવ ફોર્મ ઓફ એનિમી. તો ઇનિમિકલ આનો આન્સર આવશે. આન્સર ડી. ક્વેશ્ચન નંબર 27, પક્ષીઓમાં કયા અંગનો અભાવ હોય છે? તો કે મૂત્રાશય. બરાબર, આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 28, છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. તો હીરાની કણિકા સમાન ઝડકે તારા જગારે ગ્રહો. તો આમાં શું આવશે? હીરાની એટલે કે પહેલું છે. તો અક્ષર ગણી લેવાના. 1, 2, 3, 3 ને આ 3 6, 3 9, 3 12, 13 14, 15 16 17 18 ને 19. 19 અક્ષર કયામાં આવે? તો કે સાદોર વિકૃતિમાં. બરાબર, તો આન્સર આપણો ડી આવશે. ક્વેશ્ચન નંબર 29, હાઉ ખાલી જગ્યા હેવ યુ વિઝિટેડ માઉન્ટ આબુ. તો હાઉ ઓફન હેવ યુ વિઝિટેડ માઉન્ટ આબુ. ક્વેશ્ચન નંબર 30, ટ્રેનમાં મુસાફરી કરતો માણસ 1 મિનિટમાં 51 થાંભલા ગણે છે. દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે. તો ટ્રેનની ઝડપ શોધો. તો આ ક્વેશ્ચન સોલ્વ કરતાં તમને આન્સર એ આવશે 41.66 મીટર પ્રતિ સેકન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન 31, MS વર્ડમાં ઓપન ડાયલોગ બોક્સ ખોલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો Ctrl+F12. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 32, કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના પ્રસિદ્ધ ગ્રંથ જણાવો. તો ધાતુપરાયણ એ એમનો પ્રસિદ્ધ ગ્રંથ છે. ક્વેશ્ચન નંબર 33, બંધારણમાં કયા આર્ટિકલમાં કટોકટીની ઉદ્ઘોષણા અંગેની જોગવાઈ કરવામાં આવી છે? તો આર્ટિકલ 352. એમાં એક ટ્રીક છે. બરાબર, રીબીન. આ 352, આ 356 અને આ 360. રી એટલે કે રાષ્ટ્રીય કટોકટી, બી એટલે કે બંધારણીય કટોકટી, ન એટલે નાણાકીય કટોકટી. આ રીતે યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 34, રાજુ કેરી ખાલી જગ્યા માય ઓર્ડર વિધાઉટ આર્ગ્યુમેન્ટ. તો રાજુ કેરી આઉટ માય ઓર્ડર વિધાઉટ આર્ગ્યુમેન્ટ. તો આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 35, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તાજેતરમાં કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો સેરાવિક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશિપ એવોર્ડ. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 36, નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મની પ્રયોગ જણાવો. તો શારદા ભાભી દીકરાને લઈ દુઃખ અનુભવતા હતા. તો શારદા ભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવાતું હતું. આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 37, જો એક મહિનાનો 7મો દિવસ શુક્રવાર કરતાં 3 દિવસ વહેલો વાર હોય તો તે મહિનાનો 19મો વાર કયો હોય?
તો અહીંયા શું કીધું છે, 7મો દિવસ શુક્રવાર કરતાં 3 દિવસ પહેલાંનો છે. તો આપણે શુક્રવાર લખીએ, એના 3 દિવસ પહેલાં એટલે કે સોમવાર, મંગળવાર, બુધવાર ને ગુરુવાર. બરાબર. તો શુક્રવારથી 3 દિવસ આગળ કયો વાર આવશે, તો કે મંગળવાર. એ કયો દિવસ છે, 7મો દિવસ છે. બરાબર. તો 7મો દિવસ છે. બરાબર. તો 7 દુ 14, તો 14મો દિવસ પણ શું હશે, મંગળવાર જ હશે. બરાબર. તો 14મો દિવસ આપણે લખીએ, 14મો દિવસ મંગળવાર. બરાબર. હવે અહીંયાથી આપણે 19મો દિવસ ગણવાનો છે, એટલે બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર. તો આ મંગળવાર છે એ 14મો દિવસ છે, તો બુધવાર થશે 15મો, ગુરુવાર થશે 16મો, શુક્રવાર થશે 17મો, શનિવાર થશે 18મો અને રવિવાર થશે 19મો. તો 19મો દિવસ કયો આવ્યો, રવિવાર. તો આપણો આન્સર શું છે, રવિવાર. આન્સર એ. બરાબર. આ રીતે ગણવાનું હતું. ક્વેશ્ચન નંબર 38. ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જોગવાઈ મુજબ પંચાયતના વિકાસ માટે રાજ્ય નાના કમિશન રચવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે, તો કલમ 243 બરાબર. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 39. ગીવ એન્ટોની ઓફ ટેન્ડર. તો ટેન્ડરનો વિરોધી શબ્દ થાય ટફ. આન્સર સી. ક્વેશ્ચન નંબર 40. નીચે આપેલ વાક્યમાંથી રેખાકૃત વિશેષણનો પ્રકાર જણાવો. તો પહેલા નંબરનું કોઈ ફળિયું તે અમારું ફળિયું. તો પહેલું એટલે કે સંખ્યાવાચક વિશેષણ છે. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 41. MS એક્સેલમાં ટેક્સ્ટ પ્રકારની માહિતીનું પૂર્વ નિર્ધારિત એલિમેન્ટ કયું હોય છે, તો લેફ્ટ. આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 42. ગીવ વર્બ ફોર્મ ઓફ એસેશન. તો આન્સર આવશે બી, એક્સીડ. ACCED. બરાબર. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 43. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો ગોળ ગધેડાનો મેળો તો એ ક્યાં ભરાય છે, જેસવાડા. બી છે તરણેતરનો મેળો, તો એ સુરેન્દ્રનગરમાં થાનગઢમાં ભરાય. પછી ચિત્ર વિચિત્રનો મેળો, તો એ ગુણભાખરી, બરાબર, સાબરકાંઠામાં આવ્યું. અને ગાય ગોહરીનો મેળો, તો એ ભરાય નઢેલાવ. બરાબર. તો આન્સર આપણો એ આવશે, A4, B1, D3, C2. ક્વેશ્ચન નંબર 44. મેં માંગ્યું સ્વામી તમની વહાલું તે ક્રિયા કરી ની દીજી મુને. આ ઉદ્ગાર કોના છે, તો નરસિંહ મહેતાના. આન્સર ડી આવશે. ક્વેશ્ચન નંબર 45. ગીવ પ્લરલ ફોર્મ ઓફ સેફ. તો સેપ્સ, SAFES. આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 46. 5 વસ્તુઓની વેચાણ કિંમત 3 વસ્તુઓની ખરીદ કિંમત બરાબર છે, તો કેટલો નફો કે ખોટ થશે. તો આવા એક્ઝામ્પલમાં જે મૂળ કિંમત હોય એને વેચાણ કિંમત, ને વેચાણ કિંમત હોય એને મૂળ કિંમત લઈ લેવાની. તો અહીંયા 5 વસ્તુઓની વેચાણ કિંમત છે. બરાબર. તો એ આપણે મૂળ કિંમતમાં લઈએ, તો આપણે લખી દઈએ અહીંયા પહેલાં મૂળ કિંમત અને વેચાણ કિંમત. મૂળ કિંમત અને વેચાણ કિંમત. બરાબર. તો 5 જે છે વસ્તુઓની વેચાણ કિંમત છે, તો અહીંયા મૂળ કિંમત તરીકે લઈએ. અને વેચાણ કિંમત છે, ખરીદ કિંમત એ કે મૂળ કિંમત છે 3, તો એને આપણે વેચાણ કિંમત તરીકે લઈએ. બરાબર. તો 5ની વસ્તુ 5 મૂળ કિંમત છે અને 3માં વેચાય, તો 2નો આપણે 2 રૂપિયા ખોટ જાય. બરાબર. તો એ જે ખોટ જાય એ મૂળ કિંમત પર ટકા શોધાય. બરાબર. તો 2/5. 5 કેમ, તો કે મૂળ કિંમત છે આપણી, અને ગુણ્યા 100. તો 20 × 100. તો આપણો આન્સર શું આવશે, 20 દુ 40, એટલે કે 40%. પણ શું, ખોટ ગઈ. બરાબર. તો 40% ખોટ. તો આપણો આન્સર આવશે ડી, 40% ખોટ જાય. બરાબર. નેક્સ્ટ જોઈએ. ક્વેશ્ચન નંબર 47. ગુજરાતમાં વટહુકમ દ્વારા પંચાયત ધારાનો અમલ કયા વર્ષથી કરવામાં આવ્યો, તો 1949માંથી. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 48. અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. તો તડકો છાંયડો રમત રમતા હતા, તો આ સજીવારૂપણ અલંકાર છે. આન્સર સી. ક્વેશ્ચન નંબર 49. ખોરાક સંરક્ષણ તરીકે કયો પદાર્થ ઉપયોગી છે, તો આન્સર બી આવશે, CH3COOH. ક્વેશ્ચન નંબર 50. ગીવ કલેક્ટિંગ નોન ફોર અ ગ્રુપ ઓફ ગર્લ્સ. તો એને શું કહેવાય, બેવી. આન્સર ડી આવશે. ક્વેશ્ચન નંબર 51. અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણનું અધિનિયમ વર્ષ જણાવો. તો 1989. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 52. ક્ષણ સમીપે ક્ષણ દૂર દૂર કાવ્ય સંગ્રહના રચયિતાનું નામ જણાવો. તો ભાનુપ્રસાદ પંડ્યા. આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 53. ગુજરાત સરકાર દ્વારા આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે, તો ડૉક્ટર KB કથારિયા. બરાબર. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 54. એક સર્વેમાં 7 વ્યક્તિઓની ઊંચાઈ માપતા સરેરાશ ઊંચાઈ 6 એકમ મળે છે. પાછળથી ખબર પડી કે એક વ્યક્તિની સાચી ઊંચાઈ 5 એકમ છે, જે ભૂલથી 6 એકમ લેવા ગઈ હતી. તો હવે સરેરાશ ઊંચાઈ કેટલી થશે. અહીંયા આપણે જોઈશું 7 વ્યક્તિઓની સરેરાશ ઊંચાઈ માપતા 6 છે. તો બરાબર, 7 × 6 કરીએ તો 42. હવે 5 છે એ શું છે, સાચી ઊંચાઈ છે. તો સાચી ઊંચાઈ પ્લસ કરવાની, તો 42 ને 5 થશે 47. અને જે ખોટી લેવાઈ ગઈ છે એ બાદ કરશું, તો 6 એ ખોટી લેવાઈ ગઈ છે, તો શું આવશે, 41 આવશે. બરાબર. હવે 41. હવે સરેરાશ ઊંચાઈ કેટલા વ્યક્તિઓની છે, 7. તો 41/7 કરવાના, તો 41/7 એ આપણો આન્સર આવશે. તો આપણો આન્સર શું આવશે, 41/7. તો અહીંયા આન્સર એ આવશે 41/7. ક્વેશ્ચન નંબર 55. ચેન્જ ધ જેન્ડર ઓફ સ્પિનસ્ટર. તો બેચલર.
આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 56, રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધીને લખો. તો કનુભાઈ બપોરે જમતા નથી, તો એ છે વર્તમાન કૃદંત. પ્રત્યય લાગે એટલે વર્તમાન કૃદંત આવે. બરાબર, આન્સર ડી. ક્વેશ્ચન નંબર 57, સંઘ લોક સેવા આયોગ યુપીએસસીની રચના ભારતીય બંધારણના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે? તો આર્ટિકલ 315 યુપીએસસીની રચના. બરાબર, આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 58, એમએસ એક્સેલમાં કયા વિધેયનો ઉપયોગ કરીને ઇંચને સેન્ટીમીટરમાં ફેરવી શકાય છે? તો કન્વર્ટ. બરાબર, આન્સર ડી આવશે. ક્વેશ્ચન નંબર 59, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું? તો 1974થી. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 60, નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. તો ભારવેલો તેને શું કહેવાય? ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખો તે ભારવેલો કહેવાય. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 61, સિલેક્ટ કરેક્ટ મિનિંગ ઓફ ટીટોલર. તો આન્સર આવશે એ, અ પર્સન હુ નેવર ડ્રિંક આલ્કોહોલ, જે દારૂ ના પીવે એને શું કહેવાય? ટીટોલર. ક્વેશ્ચન નંબર 62, કોઈ એક શાળાના 550 વિદ્યાર્થીઓમાંથી 8% વિદ્યાર્થીઓએ શિક્ષણનો વ્યવસાય પસંદ કર્યો છે. તો કેટલા વિદ્યાર્થીઓએ અન્ય વ્યવસાય પસંદ કર્યો હશે? તો અહીંયા એવું કીધું છે 550 વિદ્યાર્થીઓમાંથી 8% વિદ્યાર્થીઓએ શિક્ષણનો વ્યવસાય પસંદ કર્યો છે. તો 550ના 8% કરશું આપણે. તો 550 × 8/100. તો 0 0 ઉડી જશે. બરાબર, 0 0 ઉડી જશે. 4 દુ 8, 5 દુ 10 અને 4 દુ 8, 5 11 55, 11 5 55 એટલે 11 આવશે ઉપર. તો 11 ચોક 44 જવાબ આવ્યો આપણો. બરાબર, તો 44, 550માંથી 44 વાત કરવાના, એટલા વિદ્યાર્થીઓએ અન્ય વ્યવસાય પસંદ કર્યો હશે. તો 550 - 44 એટલે 10માંથી 4 જાય તો 6, અહીંયા 0 આવશે અને 5. તો 506 વિદ્યાર્થીઓ આપણો આન્સર આવશે. તો આન્સર બી આવશે. તો 506 વિદ્યાર્થીઓએ અન્ય વ્યવસાય પસંદ કર્યો હશે. બરાબર. ક્વેશ્ચન નંબર 63, ખાલી જગ્યા ધાતુ ઉદ્યોગોમાં ચીમનીની દિવાલ ફરતે પાણી રક્ષક વોટરપ્રૂફ સ્તર બનાવવા વપરાય છે. તો એ સીસુ. આન્સર ડી આવશે. ક્વેશ્ચન નંબર 64, શબ્દ સમૂહ માટે એક શબ્દ સાચો વિકલ્પ પસંદ કરો. તો મકાનના આધારરૂપ થાંભલી, તો એને શું કહેવાય? કુંભી કહેવાય. અને જે પેલું આડું મૂકે એને શું કહેવાય? મોબ કહેવાય. એવું પૂછ્યું હતું. બરાબર, તો આન્સર એ આવતો. અને અહીંયા શું છે? મકાનને આધારરૂપ થાંભલી અને કુંભી કહેવાય. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 65, ચંદ્રની સપાટી પરથી પથ્થરના ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે તો શું થાય? તો કે પથ્થરનું વજન બદલાશે. બરાબર, 1/6 જેટલું હોય ચંદ્ર ઉપર, તો અહીંયા 6 ગણું થઈ જાય. આન્સર આવશે બી. તો ક્વેશ્ચન નંબર 66, ગીવ પાસ્ટ ટેન્સ ફોર્મ ઓફ વ્રિંગ. તો આન્સર બી આવશે વ્રંગ. પછી ક્વેશ્ચન નંબર 67, નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો પહેલું છે લાઠી. તો લાઠી ક્યાં આવ્યું? તો કે અમરેલીમાં આવ્યું. બીજું છે વીરપુર. તો વીરપુર ક્યાં આવ્યું? એ મહીસાગર જિલ્લામાં આવ્યું. ત્રીજું છે ખેરગામ. તો ખેરગામ ક્યાં આવ્યું? એ નવસારીમાં આવ્યું. પછી છે લખપત. તો લખપત કચ્છમાં આવ્યું. લખતર પૂછે તો સુરેન્દ્રનગરમાં આવતું. બરાબર, પણ અહીંયા લખપત પૂછ્યું એટલે કચ્છ આવશે. પછી છે સાયલા. તો એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યું. તો આપણો આન્સર થશે ડી. બરાબર, આન્સર ડી થશે. C4, A5, E2, B3 અને D1. તો ક્વેશ્ચન નંબર 68, આપેલા વાક્યમાંથી ખોટા પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો. તો ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો છે. તો અહીંયા શું આવશે? ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો છે. તો આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 69, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તાજેતરમાં કેવડિયા ખાતે કયા કાર્યક્રમમાં હાજરી આપી હતી? તો ઓલ ઇન્ડિયા કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ. ઓલ ઇન્ડિયા કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ. તો આન્સર ડી આવશે. ક્વેશ્ચન નંબર 70, એક છાત્રાલયમાં કોઠારમાં 280 વિદ્યાર્થીઓને 30 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 20 નવા વિદ્યાર્થીઓ દાખલ થાય તો અનાજ કેટલા દિવસ ચાલે? તો આ એક્ઝામ્પલ માટે એક સૂત્ર છે. જૂના વિદ્યાર્થીઓ છેદમાં નવા વિદ્યાર્થીઓ લખવાના અને ગુણ્યા કરીને તફાવત, ડેઝનો તફાવત. બરાબર, દિવસોનો તફાવત. તો જૂના વિદ્યાર્થીઓ કેટલા છે? 280 છેદમાં 20 નવા આવે છે એટલે 300 થશે. ગુણ્યા તફાવત કેટલો? 30 દિવસ એટલે કે 30 લખી દેવાના. તો અહીંયા 0 0 ઉડી જશે. 3 × 3 10 × 30 એટલે અહીંયા 10 આવશે. બરાબર, ઉડી ગયું. અને 0 0 ઉપર નીચે ઉડશે એટલે 28 જવાબ આવશે. બરાબર, તો આન્સર આપણો એ આવશે 28. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 71, ગીવ અ સિંગલ વર્ડ ફોર શોઈંગ મેલિશિયસ ઇલ વિલ એન્ડ ડિઝાયર ટુ હર્ટ. તો આન્સર બી આવશે વિન્ડિક્ટિવ. ક્વેશ્ચન નંબર 72, નીચે દર્શાવેલ કૃતિઓ પૈકી કઈ કૃતિ રાજેન્દ્ર શુક્લની નથી? બરાબર, નથી એવું પૂછ્યું છે. તો ઇશ્ક મિજાજી આ રાજેન્દ્ર શુક્લની નથી, બાકી બધી છે. ક્વેશ્ચન નંબર 73, જો A + B = 2C અને C + D = 2A, તો કયો આન્સર નીચેથી સાચો છે? તો આ આન્સર સોલ્વ કરતાં મળશે A + C = B + D. ક્વેશ્ચન નંબર 74, ભારતીય બંધારણના કયા આર્ટિકલ અંતર્ગત અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવેલ છે? તો આર્ટિકલ 17 આવશે. આન્સર બી. ક્વેશ્ચન નંબર 75, કાઠિયાવાડમાં અનેક નાના અને છૂટાછવાયા રાજ્યો હતા. વહીવટી સરળતા માટે હિન્દી સરકારે કઈ યોજના અંતર્ગત નાના રાજ્યોને નજીકના મોટા રાજ્યો સાથે જોડ્યા હતા? તો અટેચમેન્ટ સ્કીમ. ક્વેશ્ચન નંબર 76, નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.
तो आंसर सी आवशे लधीमा एटले के पातળી. आंसर सी आवशे बराबर. लधीमा एटले के पातળી. क्वेश्चन नंबर 77 चूज अ करेक्ट ऑप्शन. गिव वर्ब फॉर्म ऑफ वाइड. तो आंसर सी आवशे वाइडन. क्वेश्चन नंबर 78 माइक्रोसॉफ्ट विंडोजनी कई आवृत्ति कॉम्प्यूटर नेटवर्क सुविधानो सपोर्ट करती नहीं. तो विंडोज 3.1. आंसर सी आवशे. क्वेश्चन नंबर 79 श्रेणी पूर्ण करो. 2 પછી 12 પછી 36 ને 80. तो श्रेणी आवशे 1 નો ઘન વત્તા 1 એટલે કે 1 નો ઘન વત્તા 1 નો વર્ગ. તો શું આવશે? 2 આવશે. 2 નો ઘન વત્તા 2 નો વર્ગ એટલે કે 8 ને 4 12 આવશે. 3 નો ઘન વત્તા 3 નો વર્ગ તો 3 3 9 27 વત્તા 9 એટલે કે 36 આવશે. 4 નો ઘન વત્તા 4 નો વર્ગ એટલે કે 80 જવાબ આવશે. 64 અને 16 80. 5 નો ઘન વત્તા 5 નો વર્ગ એટલે કે 125 વત્તા 25 તો 150 જવાબ આવશે. તો આન્સર આપણો ડી આવશે 150. ક્વેશ્ચન નંબર 80 નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો. પિતાજી હું તમારી સાથે આવીશ. તો એ અને બી બંને બરાબર. એ અને જી. ક્વેશ્ચન નંબર 81 ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા માઇક્રો ફાઇનાન્સ યોજના અંતર્ગત સ્વ સહાય જૂથોની બિનસરકારી સંસ્થા મારફતે ધિરાણ આપવામાં આવે છે. આ યોજના અન્વયે યોગ્ય સ્વસહાય જૂથના સભ્યોની ઓછામાં ઓછી સંખ્યા કેટલી હોવી જરૂરી છે? તો 20. આન્સર ડી આવશે. ક્વેશ્ચન નંબર 82 ખાલી જગ્યા ધ સબ્જેક્ટ ઓફ કમ્પ્યુટર ઇઝ નોટ કમ્પલસરી મેની સ્ટુડન્ટ નાવ અ ડે સિલેક્ટેડ. તો આન્સર એ આવશે. તો ધ સબ્જેક્ટ ઓફ કમ્પ્યુટર ઇઝ નોટ કમ્પલસરી મેની સ્ટુડન્ટ નાવ અ ડે સિલેક્ટેડ. ક્વેશ્ચન નંબર 83 નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો સ્થિતિસ્થાપકતા અને વિરૂપણ બળ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ એટલે કે રોબર્ટ હુકનો નિયમ. અચળ તાપમાને નિશ્ચિત દળના વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે. તો આ કોણે આપ્યું? તો રોબર્ટ બોયલે આપ્યું. કેથોડ કિરણો એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. આ પ્રવાહ ઋણ વીજભારિત છે. તો એ થોમ્સન અને ક્રુક્સે આપ્યું. અને પ્રવાહીના પદાર્થ પર લગાડેલા બળ પ્રસારણનો નિયમ એટલે કે પાસ્કલ. આન્સર 3 આવશે. તો આન્સર ડી આવશે. B1 C4 A2 D3. ક્વેશ્ચન નંબર 84 ખોટી જોડણી શોધો. તો રિસેસ એ ખોટી જોડણી છે. આન્સર બી આવશે. બાકી બધી સાચી છે. ક્વેશ્ચન નંબર 85 x/4 બરાબર 26/4. તો એક્સની કિંમત શોધો. તો અહીંયા આવું થાય બરાબર. x/4 બરાબર 26/4. તો 4 4 ઉડી જાય તો x બરાબર 26 આવશે બરાબર. તો આન્સર આપણો એ આવશે. ક્વેશ્ચન નંબર 86 ફિલ ઇન ધ બ્લેન્ક વિથ એપ્રોપ્રિએટ ઓપ્શન ગિવન. તો વન ઓફ ધ બેસ્ટ ટીચર્સ ખાલી જગ્યા એવરી યર. તો વન ઓફ ધ બેસ્ટ ટીચર્સ ઇઝ એવોર્ડેડ એવરી યર. તો આન્સર આપણો બી આવશે. ક્વેશ્ચન નંબર 87 તાજેતરમાં સોસાયટી ફોર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ એમ્પ્લાઇડ મેથેમેટિક્સ SIAM USA દ્વારા ગણિત આંતરરાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલ ભારતીય મહાનુભાવનું નામ જણાવો. તો એ છે પ્રો અતુલ દીક્ષિત. આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 88 શબ્દાર્થ અર્થભેદ જણાવો. તો અલી એટલે કે ભમરો થાય બરાબર. આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 89 માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ઉપલબ્ધ કયો પ્રોગ્રામ મેક્સિમાઇઝ કરી શકાતો નથી? તો એ છે કેલ્ક્યુલેટર. આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 90 જીબ્રાને 2 6 5 2 1 8 1 લખાય તો કોબ્રાને શું લખાય? તો આ ABCD પ્રમાણે સોલ્યુશન કરશો તો આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 91 એવરી સિટીઝન મસ્ટ ટેક ખાલી જગ્યા ફોર હિઝ મધર લેન્ડ. તો પ્રાઇડ. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 92 નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે? તો જીતુમામાં એ કર્મધારય સમાસ છે. તો આન્સર બી આવશે. એ સાચું છે. ક્વેશ્ચન નંબર 93 ભારતમાં સૌપ્રથમ સોલિસિટર જનરલનું નામ જણાવો. તો સિક્કે દફતરી. આન્સર ડી આવશે. ક્વેશ્ચન નંબર 94 માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં અન્ય પ્રોગ્રામ્સને મિનિમાઇઝ કરીને સીધું જ ડેસ્કટોપ ઉપર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો આન્સર ડી આવશે. વિન્ડોઝ કી +D. તો ડાયરેક્ટ ડેસ્કટોપ પર આપણે આવી જઈએ બરાબર. ક્વેશ્ચન નંબર 95 દાંતનું ક્ષરણ ક્યારે થાય છે? તો આન્સર એ આવશે જ્યારે મોંના અંદરના ભાગની pH 5.5 કરતાં ઓછી હોય ત્યારે. ક્વેશ્ચન નંબર 96 સમાનાર્થી શબ્દ જણાવો. જોક. તો જોક એટલે કે ઘેટા બકરાનો વાડો. ક્વેશ્ચન નંબર 97 બોથ નેહા અને સ્નેહા ખાલી જગ્યા ગો ટુ અમેરિકા ફોર ફર્ધર સ્ટડીઝ. તો આન્સર એ આવશે. બોથ નેહા અને સ્નેહા વેન્ટ ટુ ગો ટુ અમેરિકા એન્ડ ફર્ધર સ્ટડીઝ. ક્વેશ્ચન નંબર 98 જો ABCDમાં A બરાબર 26 MY માય બરાબર 16 તો યોર બરાબર 29 તો ધેટ બરાબર. તો ABCD પ્રમાણે સોલ્વ કરતા આપણો આન્સર ડી આવશે 59 બરાબર. ક્વેશ્ચન નંબર 99 ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રસૂતિ સહાય અને બેટી પ્રોત્સાહન યોજના અન્વયે પુત્રી જન્મના કિસ્સામાં કુલ કેટલી રકમ સહાય આપવામાં આવે છે? તો આન્સર સી આવશે. 7,500 રૂપિયા. તો ક્વેશ્ચન નંબર 100 નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. દીકરીની મા રાણી તે ગળપણમાં ભરે પાણી
તો આન્સર એ આવશે દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ. ક્વેશ્ચન નંબર 101 ચૂઝ કરેક્ટ ઓપ્શન. તો રામા ઇઝ ખાલી જગ્યા દેન પ્રુડન્ટ. તો આન્સર આવશે મોર બ્રેવ. આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 102 થિગ્મોનેસ્ટિક હલનચલન નીચેનામાંથી કોનામાં જોવા મળે છે? તો આન્સર બી આવશે લજામણીનો છોડ. ક્વેશ્ચન નંબર 103 લોકવાયકા મુજબ કચ્છ સ્થિત પ્રસિદ્ધ દરગાહના સંત હાજી પીર એક સૈનિક હતા. તેઓ કયા મુગલ રાજવીના લશ્કરમાં સૈનિક હતા? તો આન્સર એ આવશે શાહબુદ્દીન ગોરી. તો ક્વેશ્ચન નંબર 104 નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો સુરસીજી ગોહિલ તો ફકીરીહાલ. કનૈયાલાલ મુનશી તો એ પાટણની પ્રભુતા એમની કૃતિ છે. ઝવેરચંદ મેઘાણી તો ઝવેરચંદ મેઘાણી તો પ્રભુ પધાર્યા. અને ઉમાશંકર જોશી તો એ આતિથ્ય. તો આન્સર એ આવશે B3A2C4 D1. ક્વેશ્ચન નંબર 105 બે એકડની એક સંખ્યાનો દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. તો અહીંયા જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 36 જેટલી નાની બને છે. તો તે મૂળ સંખ્યા કઈ છે? તો અહીંયા આપણે કીધું છે દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જે તો દશકનો અંક છે એકમના અંકથી 3 ગણો છે. તો એક જ ઓપ્શન એવું છે બરાબર કે જે 3 ગણો છે. તો અહીંયા 2 છે અને અહીંયા 6. તો આ 3 ગણો થયો 2 તારી 6. તો 62 આપણો જવાબ આવશે. તો આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 106 ચૂઝ કરેક્ટ ઓપ્શન. 3 સ્કોર એન્ડ 10 ઇઝ ઇક્વલ ટુ. તો આન્સર સી આવશે 70. ક્વેશ્ચન નંબર 107 અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગોના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? તો આર્ટિકલ 46. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 108 નીચે આપેલ વાક્યનો ભાવિ પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. શારદા કાકી દુઃખી થયા. તો આન્સર એ આવશે શારદા કાકીથી દુઃખી થવાયું. ક્વેશ્ચન નંબર 109 સાહિત્યકાર હરીશ મીનાંશરૂ તેમના કયા ભાવિ પુસ્તક માટે વર્ષ 2020નો સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત જાહેર કરવામાં આવી? તો આન્સર એ આવશે બનારસ ડાયરી. ક્વેશ્ચન નંબર 110 ચૂઝ કરેક્ટ ઓપ્શન. ક્રિકેટ ઇઝ નોટ ધ બેસ્ટ ગેમ. તો એને ચેન્જ ધ ડિગ્રી. તો સમ અધર ગેમ્સ આર એટ લીસ્ટ એઝ ગુડ એઝ ક્રિકેટ. તો આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 111 બોટાદ જિલ્લાની આ તમામ જિલ્લાની હદ સ્પર્શે છે. આ વિધાન અહીં દર્શાવેલ કયા વિકલ્પ માટે સાચું છે? તો અમરેલી સ્પર્શે છે. અમદાવાદ રાજકોટ અને ભાવનગર. આન્સર બી આવશે અમરેલી અમદાવાદ રાજકોટ અને ભાવનગર. ક્વેશ્ચન નંબર 112 નીચે દર્શાવેલ કૃતિઓ પૈકી કઈ કૃતિ સાહિત્યકાર મકરંદ દવેની નથી એવું પૂછ્યું છે બરાબર. નથી તો ભાવના આન્સર બી આવશે એ નથી. બાકી સંજ્ઞા સંગતિ તળના આ ત્રણેય કૃતિ મકરંદ દવેની છે. તો આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 113 ચૂઝ કરેક્ટ ઓપ્શન. ઇલેક્શન ખાલી જગ્યા ઓવર પીસફુલી ધ પોલીસ ડિપાર્ટમેન્ટ ફેલ્ટ રિલીવ્ડ. તો ઇલેક્શન હેવિંગ બીન ઓવર પીસફુલી ધ પોલીસ ડિપાર્ટમેન્ટ ફેલ્ટ રિલીવ્ડ. તો આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 114 કોઈ ચોક્કસ સંજ્ઞામાં સર્ટેનને XVIGZRM અને સિક્વન્સને HVJFVMXV એ રીતે લખવામાં આવે તો MUNDANE ને નીચેમાંથી કઈ રીતે લખાય? તો આન્સર ABCD પ્રમાણે ગણતા બી આવશે. ક્વેશ્ચન નંબર 115 નીચેના પૈકી કયો પદાર્થ ઉદ્ધવપતન પામતો નથી? તો આમાં સોડિયમ ક્લોરાઇડ આવશે. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 116 સાચી જોડણી શોધો. તો વિધિનિમિત્ત. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 117 ભારતમાં ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડનાર સૌપ્રથમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની કઈ છે? તો એ છે BSNL. આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 118 ચૂઝ કરેક્ટ ઓપ્શન. બિફોર ગોઈંગ ટુ અ મૂવી યુ ખાલી જગ્યા પરમિશન ઓફ યોર પેરેન્ટ્સ. તો સી આવશે શુડ હેવ ટેકન. બિફોર ગોઈંગ ટુ અ મૂવી યુ શુડ હેવ ટેકન પરમિશન ઓફ યોર પેરેન્ટ્સ. ક્વેશ્ચન નંબર 119 દબાણના એકમ એક વાતાવરણ ઇઝ બરાબર ખાલી જગ્યા 12. તો એક વાતાવરણ બરાબર 12 બરાબર ખાલી જગ્યા ટોર. તો અહીંયા આન્સર બી આવશે 1760 ટોર. ક્વેશ્ચન નંબર 120 નીચે આપેલ તળપદા શબ્દનું શીરૂપ શોધો. તો પલ્લો. તો એને શું કહેવાય? પ્રલય. આન્સર સી આવશે. સી બરાબર. ક્વેશ્ચન નંબર 121 ભારતની પાર્લામેન્ટ કયા દિવસે મુંબઈ અને વિદર્ભ રાજ્યોની ભાષાકીય ધોરણે પુનર્રચના કરી સ્ટેટ ઓફ બોમ્બેની સ્થાપના કરી? તો
तो 1 નવેમ્બર 1950. ક્વેશ્ચન નંબર 122. એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના 3 ગણા ઉમેરતા 27 થાય તો તે સંખ્યા શોધો. બરાબર. તો અહીંયા આન્સર પરથી જવાબ શોધતા તો બી મળી જતું. એક પ્રાકૃતિક સંખ્યા ધારો કે 6 જવાબ લઈને ગણીએ. બરાબર. તો 6 એના પછીની કઈ તો 7, એના કરતાં 3 ગણા 7 તારીખ 21. તો આ બંનેનો સરવાળો કરવાનો છે. સોરી, હા. તો 21 6 કેટલા થાય? 27. તો આન્સર 27 મળે છે એવું કીધું છે. તો કઈ આન્સર એ આવશે આપણો જવાબ. બરાબર. ક્વેશ્ચન નંબર 123. પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર તરીકે તાજેતરમાં 10,000 રન પૂરા કરનાર ખેલાડીનું નામ જણાવો. તો એ છે મિતાલી રાજ. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 124. છંદનો પ્રકાર વિકલ્પાંતે શોધો. તો ચિદાંતમાની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ. તો આન્સર સી આવશે, શીખરીણી. ક્વેશ્ચન નંબર 125. ચૂઝ કરેક્ટ ઓપ્શન. બાય ધ ટાઈમ યુ કમ ટુમોરો આઈ ખાલી જગ્યા માય રિવિઝન. તો આઈ વિલ હેવ કમ્પ્લીટેડ માય રિવિઝન. આન્સર ડી આવશે. ક્વેશ્ચન નંબર 126. વસ્તી ગણતરી બાદ રાજ્યોમાં લોકસભાની બેઠકની ફેર ગોઠવણી કરવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે કરવામાં આવી છે? તો આર્ટિકલ 82માં. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 127. હાઇડ્રોજન પરમાણુનો કયો અપરમાણ્વીય કણ હાજર નથી એવું પૂછે છે. બરાબર. તો આન્સર બી આવશે, ન્યુટ્રોન. ક્વેશ્ચન નંબર 128. નીચે આપેલ શબ્દોનો સમાસ ઓળખાવો. આબરૂ. તો એ તત્પુરુષ સમાસ આવશે. આન્સર એ. ક્વેશ્ચન નંબર 129. તો એક એક્ઝામ્પલ આપ્યું છે. તો આનું થોડું સાદું રૂપ આપો તો આ રીતના લખી શકાય. બરાબર. 2નો ગણ એની આખાની 1/3 ઘાત, 3નો 4 ઘાત એની આખાની 3/4 ઘાત, છેદમાં 2ની 4 ઘાત આખાની 1/2 ઘાત, અને અહીંયા 32 એટલે કે 2ની 5 ઘાત આખાની 1/5 ઘાત. આવી રીતે લખી શકીએ. હવે આપણે છેદ આ 3 ઉડી જશે. બરાબર. અહીંયા 3 ઉડી જશે, અહીંયા 4 ઉડી જશે. બરાબર. 4 ઉડી જશે, અહીંયા 5 ઉડી જશે, અને અહીંયા 2 દુ 4 ઉપર 4 છે, નીચે 2 છે, 2 દુ 4 એ રીતે ઉડાડી દેવાના. બરાબર. તો શું વધશે અંશમાં? તો અહીંયા 2 વધશે. 2 વધશે. અહીંયા 3ની કેટલી ઘાત છે? 3 એટલે કે 27 થશે, છેદમાં અહીંયા 2નો વર્ગ એટલે કે 4, અને ગુણ્યા 2ની 1 ઘાત એટલે કે 2. તો અહીંયા ઉપર નીચે 2 ઉડી જશે. તો 27ના છેદમાં 4 વધશે. એવું શું કીધું છે? 27ના છેદમાં 4 જવાબ આવ્યો. બરાબર. પણ એના બી 4 ગણા કરવાના છે, 1 ચતુર્થાંશ ગણા. તો 27ના 4 ગણા કરીએ તો 27 આ 4 છેદમાં ગણાશે 4 એટલે 27ના છેદમાં 16 થઈ જશે. 27ના છેદમાં 16 આપણો આન્સર મળશે. તો આન્સર આપણો એ આવશે, 27ના છેદમાં 16. ક્વેશ્ચન નંબર 130. ચૂઝ કરેક્ટ ઓપ્શન. વેઇટ આઉટસાઇડ સમ ઇમ્પોર્ટન્ટ મેટર ઇઝ બિંગ ડિસ્કસ્ડ ઇનસાઇડ. આન્સર ડી આવશે. ક્વેશ્ચન નંબર 130. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો અમૃત વર્ષની વાવ તો એ કે અમદાવાદ જિલ્લામાં આવી. વિકિયા વાવ એ કઈ આવી? દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. રૂઠી રાણીનો મહેલ તો એ ક્યાં આવ્યો? સાબરકાંઠા જિલ્લામાં આવ્યો. અને સંત ત્રિકમજી સાહેબની સમાધિ તો આવ્યા કચ્છ જિલ્લામાં આવ્યું. તો આન્સર આપણો એ આવશે, A1 D4 C2 B3. ક્વેશ્ચન નંબર 132. રૂકમણી વિવાહ કૃતિના રચયિતા જણાવો. તો આન્સર બી આવશે, દયારામ. ક્વેશ્ચન નંબર 133. ચૂઝ કરેક્ટ ઓપ્શન. ધ બાઇસિકલ ખાલી જગ્યા બાય ધ મિકેનિક નાવ. તો આન્સર એ આવશે, ધ બાઇસિકલ ઇઝ બિંગ રિપેર્ડ બાય ધ મિકેનિક નાવ. ક્વેશ્ચન નંબર 134. સામાન્ય રીતે સરકારી વેબસાઇટનું ડોમેન નેમ શું હોય છે? તો એ હોય છે .government. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 135. ચૂઝ કરેક્ટ ઓપ્શન. તો મિસ્ટર પટેલ સેડ ટુ ધ પોલીસમેન લેટ મી પાર્ક માય સ્કૂટર હિયર. તો ચેન્જ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરવાનું છે. તો આન્સર એ આવશે, મિસ્ટર પટેલ રિક્વેસ્ટેડ ધ પોલીસમેન ટુ લેટ હિમ પાર્ક હિઝ સ્કૂટર ધેર. ક્વેશ્ચન નંબર 136. શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. તો ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથળી તો એને તોબારો કહેવાય. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 137. નીચે આપેલી દરેક સંખ્યાનો એકમ અને શતકનો અંકો અદલાબદલી કરી લખતા મળતી સંખ્યાનો મધ્યક્રમે આવતી સંખ્યાનો શતકનો અંક આપેલા વિકલ્પોમાંથી કયો હોય છે? તો આપણે અહીંયા એકમનો અંક અને શતકનો અંક ચેન્જ કરવાના છે. બરાબર. તો પછી ચડતાક્રમમાં લખશું. તો મળતી સંખ્યાનો મધ્યક્રમે આવતી સંખ્યાનો શતકનો અંક આપેલા વિકલ્પમાંથી કયો છે? શતકનો અંક તો 6 મળશે. બરાબર. આપણને આન્સર બી આવશે.
ક્વેશ્ચન નંબર 138 સૂર્ય તથા તારાઓમાં સતત ઉત્પન્ન થતી ઉર્જા કઈ પ્રક્રિયા દ્વારા મળે છે? તો એ ન્યુક્લિયર સંલયન દ્વારા મળે છે. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 139 વન્યજીવોના સંરક્ષણ માટે અભૂતપૂર્વ હિંમત અને નિષ્ઠા દર્શાવે તે માટે સરકારશ્રી દ્વારા કયા એવોર્ડ એનાયત કરવામાં આવે છે? તો અમૃતા દેવી બિશ્નોઈ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એવોર્ડ. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 140 કયા પ્રાચીન કવિ ગુજરાતમાં જ્યોતિધર તરીકે બિરુદ પામ્યા? તો એ પ્રેમાનંદ છે. આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 141 ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દાંડીકૂચ પ્રારંભના ઐતિહાસિક દિને અમદાવાદ ખાતે કયા કાર્યક્રમની ઉજવણી શરૂઆત કરવામાં આવી? તો આઝાદીનો અમૃત મહોત્સવ. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 142 ચૂઝ કરેક્ટ ઓપ્શન. વિજય ઇઝ ટુ ડલ ટુ પાસ ધ એક્ઝામ. તો આન્સર બી આવશે. વિજય ઇઝ ડલ ઇનફ નોટ ટુ પાસ ધ એક્ઝામ. ક્વેશ્ચન નંબર 143 ઉત્તરાયણમાં ફુગ્ગાઓમાં ખાલી જગ્યા વાયુ ભરીને ઊંચે મોકલે છે. તો એ છે એસિટિલિન. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 144 આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. તો દહિત. દહિત એટલે કે પ્રિય. આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 145 જો 18 ફેબ્રુઆરી 2005 એ શુક્રવાર હોય તો 18 ફેબ્રુઆરી 2007 એ કયો વાર આવશે? તો આવશે રવિવાર. આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 146 કોઈ પણ રાજ્યોના એડવોકેટ જનરલની નિમણૂક ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે? તો આર્ટિકલ 165 અંતર્ગત. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 147 ચૂઝ કરેક્ટ ઓપ્શન. નો વન લાઇક્સ ટુ બી અનહેપી ખાલી જગ્યા. તો આન્સર ડી આવશે ડુ દે. ક્વેશ્ચન નંબર 148 નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. કૂવો ખોદનાર લોકો રજા પર છે. તે કર્તૃવાચક આવશે. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 149 સુમને બજારમાંથી અમુક સફરજન ખરીદ્યા. તેમાંથી 1/4 જેટલા સફરજન ભાઈ અપૂર્વને આપ્યા. હવે વધેલા સફરજનમાંથી અડધા નાની બહેન મિતવાને આપ્યા. તેની પાસે ફક્ત 3 સફરજન વધ્યા. તો તેને બજારમાંથી કેટલા સફરજન ખરીદ્યા હશે? તો અહીંયા આપણે આન્સર પરથી જવાબ લઈશું. બરાબર. ધારો કે 8ને લઈને જ આપણે જવાબને લઈને જ ગણી કાઢીએ. બરાબર. તો 8 હતા. બરાબર. એમાંથી 1/4 એટલે કે 8 × 1/4 એટલે કે કેટલા થાય? 8/4 એટલે કે બે કોને આપ્યા? તો કે અપૂર્વને આપ્યા. તો 6 વધ્યા. બરાબર. 6માંથી હવે 3 કે 6માંથી અડધા. 6ના અડધા કેટલા? 3. તો કે 3 આપ્યા એમની નાની બહેનને આપ્યા. તો કેટલા વધ્યા? 3. તો એવું કીધું છે અંદર. અહીંયા 3 સફરજન વધ્યા છે. તો આપણો જવાબ આન્સર એ સાચો છે. બરાબર. ક્વેશ્ચન નંબર 150 વાયરલેસ ટેકનોલોજી પર આધારિત LANને શું કહે છે? તો WLAN. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 151 ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની JEE, ગુજકેટ, NEET જેવી પરીક્ષાઓની તૈયારી માટે 3 વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચિંગ માટે વિદ્યાર્થી દીઠ કેટલી મહત્તમ વાર્ષિક સહાય આપવામાં આવે છે? તો આન્સર ડી આવશે 20,000. ક્વેશ્ચન નંબર 152 પ્રસિદ્ધ કવિ રાવજી પટેલનું જન્મસ્થળ જણાવો. તો આન્સર બી આવશે વલ્લભપુરા. ક્વેશ્ચન નંબર 153 ચૂઝ કરેક્ટ ઓપ્શન. હી કુડ નોટ સ્ટડી એઝ હી વોઝ પુઅર. તો આન્સર બી આવશે. હી કુડ નોટ સ્ટડી બીકોઝ ઓફ હિઝ પોવર્ટી. ક્વેશ્ચન નંબર 154 કોઈ રકમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય? તો આન્સર સી આવશે 10%. બરાબર. ક્વેશ્ચન નંબર 155 તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચલચિત્રોના એવોર્ડ્સની કરેલ જાહેરાત અંતર્ગત કઈ ગુજરાતી ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદગી કરવામાં આવેલ છે? તો આન્સર ડી આવશે હેલ્લારો. ક્વેશ્ચન નંબર 156 અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. મારી આશા મરી ગઈ. તો આન્સર એ આવશે શ્લેષ. ક્વેશ્ચન નંબર 157 ખાલી જગ્યાનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે. તો આન્સર ડી આવશે 16 કોબાલ્ટ. ક્વેશ્ચન નંબર 158 નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો માલપુર છે એ ક્યાં આવ્યું? અરવલ્લી જિલ્લામાં. ભામર તો આમાં કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે ભામરમાં. તો એ આવ્યું બનાસકાંઠામાં. ધાનપુર તો એ દાહોદમાં આવ્યું. કલ્યાણપુર તો એ દેવભૂમિ દ્વારકામાં જિલ્લો આવ્યો. અને સાગબારા તો એ નર્મદા જિલ્લો. તો આન્સર આપણો બી થશે. D2, B1, A3, E4, C5.
ક્વેશ્ચન નંબર 159, ચૂઝ કરેક્ટ ઓપ્શન. તો ગીવ વર્બ ફોર્મ ઓફ પુઅર, બરાબર. અહીંયા પુઅર લખેલું છે POOR, તો આન્સર સી આવશે. ઇમ્પોવરિશ આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 160, રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધીને જણાવો. અલકા દોડીને આવી, તો ઈને, જઈને, દોડીને, રમીને, તો આ બધું સંબંધક ભૂત કૃદંતમાં આવે. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 161, ચૂઝ કરેક્ટ ઓપ્શન. Though they walked fast, they could not catch the train. Use in spite of. તો આન્સર બી આવશે. In spite of their walking fast, they could not catch the train. ક્વેશ્ચન નંબર 162, ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જોગવાઈ મુજબ ગ્રામ પંચાયતની બેઠકોની કુલ સંખ્યાની કેટલી બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી છે? તો 1/3 બેઠકો. આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 163, એક પરિવારમાં એક પુરુષ અને તેની પત્ની, તેમના 4 દીકરા અને તેમની પત્નીઓ રહે છે. દરેક દીકરાને 3 દીકરા અને 1 દીકરી હોય તો સમગ્ર કુટુંબમાં પુરુષ સભ્યોની સંખ્યા જણાવો. તો આ સોલ્વ કરતાં તમને જવાબ 17 પુરુષો મળશે, બરાબર. આન્સર ડી આવશે, 17. ક્વેશ્ચન નંબર 164, ખોટી જોડણી શોધો. તો આન્સર સી આવશે. એ શાલિની એ ખોટી જોડણી છે, બાકી બધી સાચી જોડણી છે. ક્વેશ્ચન નંબર 165, MS પાવરપોઈન્ટમાં સ્લાઇડનું પૂર્વ નિર્ધારિત પેજ સેટઅપ ઓરિએન્ટેશન કયું હોય છે? તો એ હોય છે લેન્ડસ્કેપ. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 166, ભારતીય સંસદમાં પબ્લિક એકાઉન્ટ કમિટી કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે? તો 22 સભ્યોની. આન્સર ડી આવશે. ક્વેશ્ચન નંબર 167, સિફિલિસ નામનો જાતીય ચેપી રોગ નીચેનામાંથી કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? તો ટ્રેપોનોમા પેલિડિયમ. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 168, નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરસી, તો એ કર્મધારય સમાસ છે. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 169, સિલેક્ટ ધ ઓપ્શન વિચ ઇઝ ઇન farthest meaning to prodigious. તો આન્સર આવશે ડી, ઇઝ ઇનસિગ્નિફિકન્ટ. ક્વેશ્ચન નંબર 170, પાણીના ટાંકા ઉપર 3 નળ બેસાડવામાં આવે છે. 2 નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ 3 કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય? તો અહીંયા લઈ લઈએ 3 નળ, તો એ, બી, સી. તો પહેલાં બંને નળ ભરે છે એટલે 5 અને અનુક્રમે 6, એટલે કે પ્લસ બંનેમાં આવશે, +5 અને +6. ત્રીજો નળ છે સી છે એ ખાલી કરે છે એટલે અહીંયા માઇનસ લઈશું, તો -3 લઈશું. આ 3નો લસા 30 લઈએ આપણે, તો 5 × 30, 6 × 5 30 અને 3 × 3 30. તો પહેલાં બંનેનો સરવાળો કરવાનો. 5 ને 6 11, કારણ કે એ નળ ભરે છે એટલે પ્લસ આવશે. અને અહીંયા 10 છે એ માઇનસ લઈશું, કારણ કે એ માઇનસ કરે છે, બરાબર, ખાલી કરે છે એટલે કે માઇનસ લઈશું. તો 6 × 5 11 -10 એટલે કે 1. તો આપણે ટોટલ ટાંકી કેટલી ભરવાની છે? 30. તો 30 ભાગ્યા 1 કરવાના, એટલે કે આપણો આન્સર આવશે 30 આવશે, બરાબર. આપણો આન્સર 30. તો આન્સર એ આવશે 30 કલાક. ક્વેશ્ચન નંબર 171, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવને કઈ યોજના અન્વયે રૂપિયા 1 લાખની રકમનો દલિત મહિલા સાહિત્ય કલા એવોર્ડ આપવામાં આવે છે? તો આન્સર આવશે બી, સાવિત્રીબાઈ ફૂલે દલિત મહિલા સાહિત્ય કલા એવોર્ડ. ક્વેશ્ચન નંબર 172, ગઝલકાર મરીદનો નોંધપાત્ર ગઝલ સંગ્રહ જણાવો. તો આન્સર સી આવશે, નકશા. ક્વેશ્ચન નંબર 173, PQR અને S તત્વોના પરમાણુય ક્રમાંક 6, 8, 14 અને 16 છે, તો આ પૈકી કયું તત્વ અર્ધધાતુ તત્વ છે? તો આન્સર સી આવશે, આર. ક્વેશ્ચન નંબર 174, ધ કિલિંગ ઓફ વન્સ મધર ઇઝ ટર્મ્ડ મેટ્રિસાઇડ. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 175, તાજેતરમાં ઉત્તરાખંડ ખાતે ગ્લેશિયર તૂટતા અનેક નાગરિકોના જાન ગુમાવ્યા, તો આ બનાવ કયા જિલ્લાનો છે એવું પૂછ્યું છે? તો આન્સર એ આવશે, ચમોલી જિલ્લાનો. ક્વેશ્ચન નંબર 176, નીચે આપેલ વાક્યના પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. તો બાળકો ચિત્ર દોર્યા, તો આન્સર સી આવશે, બાળકોને ચિત્ર દોરાવ્યા. ક્વેશ્ચન નંબર 177, એક સર્વેમાં 10 વ્યક્તિના વજન માપવામાં આવે છે. પહેલા 4 વ્યક્તિના વજન માપવામાં આવે છે અને તેની સરેરાશ ઊંચાઈ 65 કિલોગ્રામ મળી છે, પણ જાણવા મળ્યું કે વજન કાંટો ક્ષતિયુત હોઈ પહેલેથી વ્યક્તિનું વજન 5 કિલોગ્રામ વધારે દેખાડે છે. આથી હવે વજન કાંટો ક્ષતિ વગરનું લેતા બાકીના 6 વ્યક્તિઓના વજનની સરેરાશ 50 મળે છે. તો સાચી સરેરાશ કેટલી? તો આનો સોલ્યુશન કરતાં આપણા આન્સર સી આવશે, 54. ક્વેશ્ચન નંબર 178, માઉસના સંદર્ભમાં કયો વિકલ્પ અયોગ્ય છે? તો આન્સર
ડી આવશે SMB. ક્વેશ્ચન નંબર 179. એડ્સ ઇઝ અ ટેરિબલ ડિસીઝ બટ આઈ ડોન્ટ થિંક પીપલ હુ સફર ફ્રોમ ઇટ શુડ બી. તો આન્સર આવશે બી, સ્ટિગ્મેટાઇઝડ. ક્વેશ્ચન નંબર 180. અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. કાડુને રાજુની ગાળો ગોળથીએ વધુ મીઠી લાગી. બરાબર, તો આન્સર ડી આવશે, વ્યતિરેક. ક્વેશ્ચન નંબર 181. નીચેનામાંથી કોણ માનવ શરીરની શારીરિક સ્થિતિ અને સમતોલનપણું જાણવામાં મદદ કરે છે? તો એ અણુ મસ્તિષ્ક છે. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 182. ઇન્ટરનેટ પર મફતમાં ઉપલબ્ધ સોફ્ટવેરને શું કહે છે? તો એને શું કહેવાય? ફ્રીવેર કહેવાય. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 183. મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર 5:3 છે. જો તેમની માસિક આવક ₹12,000 હોય તો માસિક બચત કેટલી? તો આન્સર સી આવશે, ₹48. ક્વેશ્ચન નંબર 184. શબ્દાર્થ અર્થભેદ જણાવો. તો ઝલક એટલે કે શોભા. ક્વેશ્ચન નંબર 185. માય ફાધર વોઝ ઇન ટ્રબલ બટ ખાલી જગ્યા ઓફ માય 2 અંકલ હેલ્પડ હિમ. તો આન્સર બી આવશે, નાઇધર. ક્વેશ્ચન નંબર 186. ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે. ભારતીય સંવિધાનનો કયો આર્ટિકલમાં જણાવ્યું છે એવું? તો આર્ટિકલ 52. બરાબર, અહીંયા 52 એવું લખેલું છે. બરાબર. ક્વેશ્ચન નંબર 187. ઓપરેશન પછીના ટાંકા લેવા માટે સૌપ્રથમ વપરાયેલું પોલિમર ડેક્સ્ટ્રોન બાયોડિગ્રેડેબલ ખાલી જગ્યા છે. તો આન્સર એ આવશે, પોલિએસ્ટર. ક્વેશ્ચન નંબર 188. નીચે આપેલ વાક્યનો કર્તરી પ્રયોગનો સાચો વિકલ્પ શોધો. ધ્યાનથી ધ્યાન ધરાય છે. તો આન્સર એ આવશે, ધ્યાન ધરે છે. ક્વેશ્ચન નંબર 189. કોઈ એક રકમ રામ 4% લેખે 4 વર્ષ માટે અને શ્યામ 3% લેખે 3 વર્ષ માટે સાદા વ્યાજે મૂકે છે. બંનેના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત ₹1400 હોય તો રકમ શોધો. તો આનું સોલ્યુશન કરતાં આન્સર આપણે 20,000 મળશે. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 190. ચૂઝ કરેક્ટ ઓપ્શન. વોટ અ punctuation mark of the following is used to connect the part of the compound word. તો આન્સર ડી આવશે, હાઇફન. તો ક્વેશ્ચન નંબર 191. ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન દ્વારા વર્લ્ડ ચેસ ફેડરેશન ફીડેના જોન 3.7 પ્રેસિડેન્ટ તરીકે કોની વરણી કરવામાં આવી? તો એ છે અજયભાઈ પટેલ. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 192. સમાનાર્થી શબ્દ જણાવો. કોઢાનો સમાનાર્થી થાય તો એટલે કે ઢોરને બાંધવાની જગા. આન્સર ડી આવશે. ક્વેશ્ચન નંબર 193. જો નીચેના દરેક સમીકરણમાં માઇનસનું ચિહ્ન ભાગાકાર માટે, પ્લસનું ચિહ્ન ગુણાકાર માટે અને પ્લસનું ચિહ્ન બાદબાકી માટે અને ગુણાકારનું નિશાન સરવાળા માટે હોય તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું હોય? તો આન્સર ડી આવશે. ક્વેશ્ચન નંબર 194. કોઈ કાર્ય કરવા માટે કમ્પ્યુટર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સૂચનાઓના સમૂહને શું કહેવાય છે? તેને આપણે શું કહીએ? પ્રોગ્રામ કહીએ. આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 195. ચૂઝ કરેક્ટ ઓપ્શન. ધ ચીફ વિથ ઓલ હિઝ મેન ખાલી જગ્યા મસ્કર્ડ. તો આન્સર બી આવશે, વોસ. ક્વેશ્ચન નંબર 196. આપેલા વાક્યમાંથી ખોટા પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો. એની પહેલાંથી સાલનું છત્રી લાવેલો. તો આન્સર ડી આવશે, બી અને સી. ક્વેશ્ચન નંબર 197. ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જોગવાઈ મુજબ તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા નીચેનામાંથી વધુમાં વધુ કેટલી હોય છે? તો આન્સર ડી આવશે. પ્રથમ 1 લાખ સુધીની વસ્તી માટે 15 સભ્યો અને ત્યાર પછીની દરેક 25,000ની વસ્તી માટે વધારાના 2 સભ્યો. તો આન્સર ડી આવશે. ક્વેશ્ચન નંબર 198. ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત ધોરણ 10માં 70% હોય તેવા ધોરણ 11-12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીને દર વર્ષે કેટલી રકમ ટ્યુશન પ્રોત્સાહક સહાય તરીકે આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે? તો ₹15,000. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 199. અ અને બ સાથે મળીને એક કામ 8 દિવસમાં પૂરું કરી શકે છે. જો અ એકલો આ કામ 24 દિવસમાં પૂર્ણ કરે તો બ આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે? તો આનું સોલ્યુશન કરતાં આન્સર આપણને 12 દિવસ મળશે. આન્સર સી આવશે.
ક્વેશ્ચન નંબર 200 લાસ્ટ ક્વેશ્ચન, રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તુરિયાનો તાર જાગી ઉઠવો. તો આન્સર સી આવશે, સમજણ શક્તિનો ઉદય થવો. તો આ હતા સિનિયર ક્લાર્કના 200 ક્વેશ્ચન. બરાબર. તો થેન્ક યુ મિત્રો જોવા માટે. જો તમને આ વિડીયો ગમે તો લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.